નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। તો મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં મેઘરાજાએ હવે ધીમે ધીમે જમાવટ શરૂ કરી છે। સુરતના ઓલપાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નર્મદા અને સંઘ પ્રદેશ દમણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। વરસાદથી શેરડી, શાકભાજી સહિતના પાકોને લાભ થવાની આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જોકે વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને ગરનાળામાં પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આંધીનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું। ભારે વરસાદ અને આંધીનું રેડ એલર્ટ જારી કરાયું છે। 15 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 1 ડઝનથી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો અમરેલીના લાઠીમાં વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। ઘનઘોર વાદળોથી શહેર ઢંકાયું। લાઠીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ગરમીમાંથી લોકોને રાહત મળી। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો। વડેરા ભંડારિયામાં મેઘરાજાની મહેર। સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચેકડેમ છલકાયા। પ્રથમ વરસાદે જ પાણીની આવક થઈ છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલીના બગસરા સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ। માવજીંજવા ગામે જૂની સાતરડી નદીમાં ઘોડાપૂર આવ્યું। પૂર આવતા નવા બનેલ પુલની સાઈડનું ધોવાણ થયું છે। 8 મહિના આસપાસ બનેલ નવા પુલની સાઈડનું ધોવાણ થયું। પ્રથમ સારા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી। તો અમરેલીના રાજુલામાં પંથકમાં મેઘરાજાની મેઘમહેર। ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 2 કાંઠે વહેતી થઈ। નદીના પ્રવાહમાં ગામના પશુપાલકના બકરાઓ તણાયા। પશુપાલકના 15 થી 20 જેટલા બકરાઓ પૂરમાં તણાયા। પશુપાલકને હેમખેમ રીતે બચાવીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું। પ્રથમ વરસાદે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું। અને હાલ અતિ ભારે વરસાદના કારણે ચોતરા ગામની અંદર રાયડી નદીની અંદર દેવપૂજક સમાજના બકરા તણાયેલા છે અને અવિરત વરસાદના કારણે બકરા બસાવવા જતા ભાઈ પોતે પણ તણાઈ જતા 200-250 મીટરથી દૂરથી પોતે નીકળી ગયેલ છે બહાર। એમ કેમ પાછા આવી ગયેલ છે અને એના બકરા 20 થી 25 જેટલા બકરાઓ નદીના પટની અંદર તણાઈ ગયેલા છે। તો જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયું। અડધા ઇંચ પાણીમાં વાહન ચાલકોને હાલાકી પડી। પાણી ભરાતા રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો। વાહન ચાલકોને ફરીને જવા સૂચના આપવામાં આવી। ભૂગર્ભ ગટરની કામગીરી માત્ર કાગળ પર રહી। આવેલ જે ઝાંઝરડા ગરનાળું છે ત્યાં પ્રથમ વરસાદમાં છે તે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તમને હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે ગરનાળાની અંદર પાણી ભરાયા છે અને લોકો છે તે પોતાના જે જીવના જોખમે છે તે પોતાના વાહનો લઈને ગરનાળાની અંદરથી છે તે પસાર થઈ રહ્યા છે। ભૂગર્ભ ગટર છે તે કરોડો રૂપિયાના ખર્ચે તે મહાનગરપાલિકા દ્વારા છે તે બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ છે તે જે જગ્યા પર છે તે જે વિકાસ નામે છે તે શૂન્ય જોવા મળી રહ્યું છે ને ગરનાળું છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ મહાનગરપાલિકાની સામે છે હાલ તો સવાલો ઉઠ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। તો રાજકોટ મનપા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। રેસકોર્સ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી નાગરિકોમાં રાહતની લાગણી।
તો રાજકોટમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ જેતપુર અને બગસરા માર્ગ બંધ થયો છે. ગાલોરિયા નદીમાં પૂરથી સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ડાયવર્ઝન ડૂબ્યું છે. વાહન ચાલકો કલાકોથી અટવાયા. પૂરથી બગસરા જવાનો માર્ગ બંધ થયો. તો રાજકોટના ભાડલા ભંડારિયામાં વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ ખાબક્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે. વાવેતર કરનાર ખેડૂતોમાં આનંદ છે. તો રાજકોટના વીરપુર વિસ્તારમાં વરસાદનું આગમન. વીરપુર, પ્રેમગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. જેતપુર રાજકોટ હાઈવે પર ધોધમાર વરસાદી માહોલ છવાયો. વાવેતર બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદ શરૂ થતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો. અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી. તો જસદણના સાણથલીમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકાની સાથે વરસાદ ખાબક્યો. આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી. પ્રથમ વરસાદે પૂર જોવા લોકો ઉમટ્યા. તો ધંધુકા પંથકમાં વરસાદ શરૂ થયો છે. કાળા ડિબાંગ વાદળોએ વરસાદ વરસાવ્યો. શહેર ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર. બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. અનેક ગામોમાં વરસાદ વરસ્યો. તો જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદી માહોલ. છેલ્લી 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી પાણી જ પાણી. મેઘરાજા મહેરબાન થયા. ખેડૂતો ખુશખુશાલ થયા. યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી. પાવાગઢ દર્શને આવેલા યાત્રિકોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલ જામતા યાત્રિકોએ લીધો અદ્ભુત લાભો. પંચમહાલ અને આજુબાજુના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. વરસાદના આગમનથી ધરતીપુત્રો અને ખેડૂતો ખુશખુશાલ થયા. ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ. વરલ અને ટાણા ગામોમાં મેઘરાજાની મહેર. બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. વરલ નદીમાં નવા નીરની આવક થઈ. તો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદી માહોલ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી. 1 ઇંચ વરસાદથી પાણી ભરાયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો બોટાદના લીંબાડી સિંચાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. રમાઘાટ ડેમ ભરવા માટે 80 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વરસાદ ખેંચાતા ગઢડા પંથકમાં સિંચાઈની સમસ્યા હતી. પાણી મળતા કપાસ સહિતનો પાક બચી જશે. ભાજપ કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી. આજે લીંબાડી ડેમમાંથી સૌ સાથી ગઢડા નગરપાલિકાના સૌ સાથી સભ્યો, આગેવાનો, ખેડૂતો બધા સાથે મળીને લીંબાડી ડેમ ઉપર આજે આવીને સરકારશ્રીને જે પાણીની સમસ્યા ગેલો નદીમાં હતી, અવારનવાર વરસાદ ખેંચાવાના હિસાબે પાણીની ગેલો નદી હાવ ખાલી થઈ ગયો હતો. તે માટે સરકારશ્રીમાં નગરપાલિકા વતી રજૂઆત કરી હતી. એ રજૂઆત લઈને સૌ પક્ષી સાઈડમાં મૂકીને હરેક પક્ષના આગેવાનો, હરેક પક્ષના સભ્યો અને ચૂંટાયેલા સભ્યો બધા સાથે મળીને ગઢડા નગરપાલિકાના પ્રમુખશ્રી પણ સાથે છે. એમના હાથે આ લીંબાડી ડેમમાંથી ગઢડા રામાઘાટમાં પાણી આવે તે માટેનું આયોજન કરીને પાણી છોડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વરસાદ જે ખેંચાણો એના લઈને ગઢડા શહેરની અંદર પાણીની સમસ્યા ઊભી થઈ. એ પાણીની સમસ્યાનો આગળ વધારે રૂપ ના બને તે માટે અમે સરકારશ્રીમાં નગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને ગઢડાને જીવાદોરી સમાન રામાઘાટમાં આજે લીંબાડી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. અને અમે સરકારશ્રીનો અને અમારા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારી આ માંગને પૂરી કરી. અને આ તકે ગઢડા નગરપાલિકા વતી હું તમામ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ખેડૂતો અને લોકો માટે પીવાના પાણીની સમસ્યા હતી તેની માટે રજૂઆત ઉપર કરવામાં આવી અને એના દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. તો દાહોદના ફતેપુરા એપીએમસી યાર્ડમાં મહાહવન યોજાયો હતો. ચાલુ વર્ષે ચોમાસામાં વિલંબ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ઇન્દ્રદેવને રીઝવવા વેપારીઓએ આહુતિ આપી છે. વાલ્મીકી સમાજ મજૂર સંઘ પણ હવનમાં જોડાયો. અન્નદાતાની ચિંતા દૂર કરવા આસ્થાપૂર્વક પ્રયાસ કરાયો. વહેલી તકે મેઘ મહેર થાય તેવી સૌએ પ્રાર્થના કરી.
તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. જંગલેશ્વર ડિમોલિશન બિલ કૌભાંડના અહેવાલની અસર થઈ. ₹27 લાખના બિલની દરખાસ્ત નામંજૂર કરાઈ. તો સુરતના ઉધનામાં સૌજન્ય સોસાયટી નજીક હિટાચી મશીન ડૂબી ગયું છે. ખાડી સફાઈ દરમિયાન હિટાચી અચાનક પાણીમાં ડૂબ્યું. મશીનને બહાર કાઢવા માટે બીજું મશીન બોલાવવામાં આવ્યું. બીજું મશીન પણ ત્યાં ફસાતા તંત્રની મુશ્કેલી વધી. કિંમતી મશીનો ફસાતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડતા થયા. સુરત મહાનગરપાલિકા દ્વારા જે ફ્રી મોસમ કામગીરી કરવામાં આવ્યું છે, ખાડી સફાઈ કરવામાં આવ્યું છે, ખાસ કરીને જે મશીન ખાડીની અંદર ઉતારવામાં આવ્યું હતું એ મશીન છે જે ડૂબી ગઈ છે. હાલ આપણે જોઈ શકાય છે જે હિસાબે ખાડી સફાઈમાં લગાવવામાં આવેલું જે મશીન છે એ ડૂબી છે, એ સફાઈને દરમિયાન ડૂબી ગયું છે. ખાસ કરીને અહીંયા ઉધના સાઉથ ઝોનને પાછળ જે ખાડી છે ત્યાં જ એ મશીન છે. આ મશીનને કાઢવા માટે પૂરતા બંદોબસ્ત પણ કરવા આવ્યું હતું, પૂરતા મશીન પણ મંગાવ્યું હતું, પણ જે હિસાબે નહીં નીકળતા બીજી મશીન જે પણ તૂટી જતા, જે ખરેખર વાત કરીએ કે જે મહાનગરપાલિકાને જે મશીન તૂટી જતા તો ફરીથી એને મશીનને ત્યાં મૂકી દેવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે ખાડી સાફની વાત કરવામાં આવતી હતી, જે ખાડી સફાઈ કરાવવામાં આવતી હતી, એ જ મશીન છે જે ડૂબી ગઈ છે. અને કશે ને કશે અમે એવું લાગી રહ્યું છે કે જે આમાં ડ્રાઈવર કે કાતા પછી જે પાણી વધતા એમાં બેમાંથી કોઈને ભૂલ હશે, કેમ કે જે મશીન આખી છે, જે મશીન પાણીને ઉપર હોવા જોતી હતી, એ મશીન આખી પાણીમાં ડૂબી ગઈ છે. જે હિસાબે જોઈ શકાય છે કે પાણી પણ છે જે એ પાણી પણ લાલ આવી રહ્યું છે. અહીંયા જે ઉધના વિસ્તારના જે રહેવાસીઓ જે ઇલાકા છે ત્યાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, એટલે કશે ને કશે કેમિકલવાળું પાણી દેખાઈ રહ્યું છે. આ ઉધના વિસ્તારના સાઉથ ઝોનની પાછળની ભાગ છે જેમાં આ મશીન આખી ડૂબી ગયું હતું, કેમ કે આ મશીન છે જે અહીંયા જે સાફ કરવાનું, જે ખાડી સાફ કરવાનું એ કામ કરતી હતી, પણ હાલ એ મશીન છે જે ખાડીની અંદર દેખાઈ રહ્યું છે, ખાડીની અંદર ડૂબી ગયું છે. કેમ કે આ સુરત મહાનગરપાલિકાની મશીન જે ડૂબી જતા જે અહીંયા અધિકારીઓ દોડી જમ્યા હતા, પણ હાલ જે મશીન કાઢવા માટે મશીન આવ્યું હતું એ પણ તૂટી જતા મશીન અહીંયા જ મૂકીને જે અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરોએ નીકળી ગયા છે. હવે ફરીથી આ મશીન નીકળવા માટે પણ કામગીરી કરવામાં આવશે. પણ ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે આ મશીન દેખાઈ રહ્યું છે એ કેટલા સમયથી આ જ મશીન છે જે ખાડીના સફાઈ અભિયાન કરી રહી હતી, ખાડી કરી રહી હતી, પણ હવે આ જ મશીન છે જે અંદર સમાધિ લઈ લીધું છે એમ કહી શકાય. કેમ કે જોઈ શકાય છે મશીનને ઉપર છે જે પાણી આવી ગયું છે. હવે આમાં જોવાનું રહેશે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કેવી રીતે કામ કરી રહ્યા છે, કેમ કે જે મશીન છે એ આખું પાણીની અંદર ધસાઈ ગયું છે. ને જે અધિકારીઓ છે જે આવ્યા હતા મશીન કાઢવા માટે એ પણ મશીન તૂટી જતા અહીંયાથી અધિકારીઓ નીકળી ગયા છે, પણ જે આ મશીન છે આ સમાધિ લઈ લીધું છે. કેટલા સમયથી આ કચરા નીકાળવાના કામ કરતો હતો, જે ખાડી સફાઈને જે અભિયાન સુરત મહાનગરપાલિકા ચાલુ કર્યું હતો એમાં એ કામ કરતો હતો અભિયાનને અટકટ, પણ હાલ જે મશીન સાફ કર્યો હતો એ જ મશીન ખાડીમાં સમાધિ લેતો દેખાઈ રહ્યું છે. હવે આમાં જે અધિકારીઓ આવ્યા હતા, જે મશીન કાઢવા માટે બહાર આવ્યા હતા, એ જ મશીન પોતે તૂટી જતા હવે જે બીજી મશીનને બંદોબસ્ત કરવા છતાં ત્યાર સુધી આ મશીન કેટલી ઉપર રહે છે એ પણ જોવાનું રહેશે. કેમ કે થોડાકમાં જે મશીન છે એ નીચે દબાઈ રહ્યું છે પાણીમાં. હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકાને કેવી રીતે બહાર કાઢે છે. કેમેરામેન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે હડાડા ગામે રેડ કરી. પોલીસે રેડ પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. સ્થળ પરથી 2.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે 400 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યું છે. રેડ જોઈને 2 કુખ્યાત આરોપીઓ નાસી છૂટ્યા. પોલીસે દેશી દારૂ અને આથાનો નાશ કર્યો. તો ગુજરાત સરકારની બાળકો માટે વધુ એક અનોખી પહેલ. રાજ્યના દરેક બાળકનો હવે હેલ્થ પાસપોર્ટ બનશે. દર વર્ષે 1.89 કરોડ બાળકોનું ચેકઅપ કરાશે. મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા હેલ્થ પાસપોર્ટ બનાવવામાં આવશે. જન્મથી 18 વર્ષ સુધીની મેડિકલ હિસ્ટ્રી જોવા મળશે. બીમારીનું ટ્રેકિંગ અને પોષણ સ્તર જાણી શકાશે. તો વલસાડ નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં આગ લાગી છે. ડુંગરી રોલા નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રકમાં ઓઇલ અને કેમિકલના ડ્રમ ભરેલા હતા. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર જવા રવાના થઈ.
તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સ્વચ્છતા વર્કશોપમાં 172 કોર્પોરેટર ગેરહાજર રહ્યા। કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કાઉન્સિલરોને નોટિસ આપવામાં આવશે। એએમસી શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। કાર્યક્રમમાં કાઉન્સિલરો અને કમિટી ચેરમેન આવ્યા નથી। કાઉન્સિલરો અને કમિટી ચેરમેન પાસે ખુલાસો માંગવામાં આવશે। ભૂતકાળમાં પણ ગેરહાજર રહ્યા હશે તેની યાદી તૈયાર કરવામાં આવશે। દીનદયાળ ઉપાધ્યાય હોલમાં કાર્યક્રમ હતો, એના અંતર્ગત લગભગ 95 જેટલા કાઉન્સિલર ત્યાં હાજર હતા। બાકીના જે પણ કાઉન્સિલરો ગેરહાજર છે એ બધાને જ આજે નોટિસ દ્વારા ખુલાસો પૂછવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના નવા ચેરમેનોએ પદગ્રહણ કર્યું। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકે પૂજાવિધિ બાદ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવા ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી। મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં પરાગ નાયકે જણાવ્યું કે એએમટીએસ દ્વારા શહેરીજનોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા મળે તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો પુષ્કળ આભાર માનું છું। માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, માનનીય નીતિન નવીનજી, માનનીય સંતોષજી, માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય હર્ષ સંઘવી, રત્નાકરજી, પ્રેરકભાઈ, અજય બ્રહ્મભટ્ટ, સર્વે મારા શીર્ષક નેતૃત્વનું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મને આ તક આપી છે એને હું સફળ કરવા પ્રયત્ન કરીશ। અમદાવાદના જૂના સુભાષ બ્રિજના ડિમોલિશન કાર્યમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। બ્રિજના કુલ 3 સ્પાન સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। સમગ્ર કામગીરી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના તમામ નિર્ધારિત ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરીને હાથ ધરાઈ હતી। ડિમોલિશન દરમિયાન સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો। હવે બ્રિજનો કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈડી અને સીબીઆઈમાં ઓળખાણ હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ 3 કરોડ 18 લાખ રૂપિયા લઈ કામ ન કરતા ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। જોકે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે। તારીખ 6/12/2024 ના રોજ વિષ્ણુ કાંતિલાલ કંપની આંગણે પેઢી ધરાવે છે, જેમાં ઈડી દ્વારા રેડ કરવામાં આવેલ અને આશરે 11 કરોડ 10 લાખ જેટલી માતબર રકમ જપ્ત કરવામાં આવેલ હતી। આ રેડની ખબર પડતા હાલના ગુનાના આરોપી વિજય કુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી, જેઓ આંગણે પેઢી ખાતે જાય છે અને તેઓને એવું કહે છે કે મારે ઈડી અને સીબીઆઈમાં મોટે ઓળખાણ હોય, તમારું આ કામ હું કરી આપીશ। ડેડિયાપાડામાં પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૈતર વસાવાની સજા કોર્ટના નિર્ણય મુજબ થઈ છે, તેમાં સરકાર કે ભાજપની કોઈ ભૂમિકા નથી। તેમણે આપ પર યોગ્ય કાનૂની મદદ ન આપવાનો આક્ષેપ પણ કર્યો હતો અને બાળકીને જેલમાં રહેવું દુઃખદ ગણાવ્યું હતું। સાથે જ તેમણે કહ્યું કે શક્તિ પ્રદર્શનને બદલે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવી જોઈએ અને આદિવાસી સમાજને રાજકીય એજન્ડાથી સાવધાન રહેવાની અપીલ કરી હતી। આજે ડેડિયાપાડા તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ તથા પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આપવાનો હતો। એ કાર્યક્રમમાં આજે તાલુકાના ખૂબ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હતા, કેટલાક સરપંચ મિત્રો પણ હતા। આ બધાને મેં કહ્યું કે તમે પણ આ જે પુસ્તકો આપવામાં આવે છે જાતે વાંચી અને બીજા ગામના અન્ય લોકોને પણ આ પુસ્તકો વાંચવા માટે આગ્રહ કરાવો। મહેસાણાના લક્ષ્મીપુરા ખારા ગામ નજીક ઓએનજીસીની પાઇપલાઇન અને વેલ વિસ્તારમાંથી ગેસ લીકેજ થતું હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસ લીકેજના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આ અંગે ઓએનજીસીના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો।
અત્યારે લક્ષ્મીપુરા ખારા ગામ એટલે મીઠાથી જોટાણા જતા રોડ ઉપર લક્ષ્મીપુરા ખારા ગામ આવે, ત્યાં ગામને નજીક જ 5 વેલ આવેલા. એક જ જગ્યા ઉપર ઓએનજીસી 5 વેલ બનાયા. એ વેલની અંદર અલગ અલગ પાઇપલાઇનો જે નાખેલી છે એમાંથી ગેસની લાઈન લીકેજ થઈ છે. સવારે 6 વાગે મારા ધ્યાન ઉપર આવતો અમે ઓએનજીસી ના અધિકારીઓને જાણ કરી હતી, પણ ઓએનજીસી ના એસેટ મેનેજર કે કોઈએ ફોન ઉપાડ્યો નતો, જેથી અમે બાજુના જીજીએસ માં જાણ કરી હતી. હજી સુધી કોઈ આવ્યું નતું. 2 કલાક થયા તો ગેસના કારણે ગામ લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે, લોકોના શ્વાસ રૂંધાવા માંડ્યા છે અને ઓખોબની બળતરા થવા માંડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ માર્ગ પર બની રહેલા ઓવરબ્રિજની ધીમી કામગીરીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજના કામ દરમિયાન ભારે વાહનો માટે મુખ્ય માર્ગ બંધ કરાતા ખેડૂતો અને ઉદ્યોગકારોને પરિવહનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા ન હોવાથી સમય, ઈંધણ અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ધોરાજી જૂનાગઢ રોડ જે ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ, જોકે ગોકળ ગતિ ના કહેવાય, એનાથી કામ પણ ધીરું ચાલે છે ને લોકોને એટલી પારાવાર મુશ્કેલી પડી છે ને હમણાં થોડાક ટાઈમ પહેલાં જે મોટા વાહનો છે, ભારી વાહનો છે, એને ડાયવર્ઝન આપીને થઈ જમનાવર સાઈડ કાઢે છે, એટલે ઈંધણને પણ નુકસાની થાય છે ને વાહનોને પણ તકલીફ પડે છે, એટલે બહુ હેરાનગતિ છે લોકોને. જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે. હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાર ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે. એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે. ધોરાજીની અંદર જુનાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગનું એક ઓવરબ્રિજનું છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે. આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે. ખરેખર અત્યારે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પણ હજી એક બાજુનું કામ પણ પૂર્ણ નથી થયું. તો આ ઓવરબ્રિજ તારીખ 4થી ભારે વાહનો માટે બંધ કરેલ છે. એટલે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જો કાચા માલ આવે છે અને પાકો માલ જાય છે, જે લોડિંગ વાહનો આવે છે એને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે. ધોરાજીમાં ચાલતા જુનાગઢ રોડ ઉપર બ્રિજનું કામ, તેમાં જ્યારથી કામ શરૂ છે ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા બંને બાજુ સર્વિસ રોડ વ્યવસ્થિત કરેલ નથી. આજે પણ કોઈ પણ ત્યાં ચાલે અને શહેરના પ્લાસ્ટિક એસોસિએશન, ખેડૂતો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવેલ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ રીતે કોઈ ધ્યાન આપેલ નહીં અને હાલમાં માથે ચોમાસું તોડાઈ રહ્યું છે. ખરેખર તો ત્યાં સર્વિસ રોડ વ્યવસ્થિત મેટલ કરી અને ડામર બનાવવો જોઈએ બંને સાઈડ. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર પ્રસ્તાવિત નવા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. 50થી વધુ સોસાયટીઓના રહેવાસીઓએ મહેસાણા મહાનગરપાલિકા ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની માંગણી કરી. વિરોધ બાદ મનપાના સત્તાધીશોએ હાલ પૂરતું એસટીપીનું કામ અટકાવવાની ખાતરી આપી છે. સાથે જ સ્થાનિકોની કમિટી બનાવી પ્લાન્ટ માટે યોગ્ય વૈકલ્પિક સ્થળ અંગે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાધે એક્ઝોટિકાના બાજુમાં ડેવલપ થઈ રહ્યો છે, તો ત્યાંના નજીકના 20 સોસાયટીના રહીશો 1000 થી 1200 માણસ સાથે પ્રમુખ મંત્રી સાથે અમે મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી, નાયબ મેયરશ્રી અને અમારા 9 નંબરના 4 કોર્પોરેટરો શ્રી સાથે રહી અને અમે મેયર, કમિશનર શ્રી, નાયબ મેયર શ્રી બધાને રૂબરૂ રજૂઆત કરી. લગભગ 50 સોસાયટીના રહીશો આજે મેયરશ્રીને તેમજ કમિશનરશ્રીને એનાથી પડનાર તકલીફ અંગે રજૂઆત કરવા અહીં આવેલ. અમે એમની રજૂઆત છેલ્લા 3 દિવસથી એના માટે ચિંતિત છીએ. એના ઓપ્શનોની પણ અમે મુકેશભાઈના પીએ તથા એ વિસ્તારના કોર્પોરેટર, 4 કોર્પોરેટર ભાજપના તથા અધિકારીશ્રીઓ, કમિશનરશ્રી તેમજ મેયર, ડેપ્યુટી મેયર સબ બધા અમે
એની સોલ્યુશન માટેની સઘન ચર્ચા છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છીએ. જામનગર શહેરના માધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. તસ્કરે ચોરી કરતા ધાર્મિક સ્થળોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. અજાણ્યો ચોર મંદિરની દિવાલ ટપીને અંદર પ્રવેશ્યો હતો અને દાનપેટીને નિશાન બનાવી હતી. અંદાજે ₹15,000ની રોકડ રકમની ચોરી કરી તસ્કર ફરાર થયો. ચોરીની સમગ્ર ઘટના મંદિર ખાતે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને પગલે મંદિરના પૂજારીએ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાના ઘાસવાડા વિસ્તાર પાસે રસ્તાની બાજુમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. બાળકને જોઈને સ્થાનિક લોકો તરત જ એકત્ર થયા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી. જાણ મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને નવજાત શિશુને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આ મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા. એરપોર્ટ પરની આ સમગ્ર ઘટના ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું છે. તો કસ્ટમ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે, જેમાં કસ્ટમ વિભાગના એઆઈયુ યુનિટની મોટી કાર્યવાહી. તો કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. 4 કરોડના ડ્રગ્સની સાથે ઉલ્હાસનગરના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યાત્રીનો ટ્રોલી બેગમાં સંતાડેલો ગાંજો ઝડપાયો છે. તો 4 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ગાંજો મળ્યો છે. તો કસ્ટમ વિભાગના એઆઈયુ યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. કસ્ટમ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. એઆઈયુ યુનિટે કાર્યવાહી કરી છે અને કાર્યવાહી કરીને 4 કરોડના ડ્રગ્સની સાથે ઉલ્હાસનગરના વ્યક્તિની ધરપકડ કરી. યાત્રીનો ટ્રોલી બેગમાં સંતાડેલો ગાંજો મળી આવ્યો છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.